આપણે સમાજમાં જ્યારે કોઈ ખોટું કરે ત્યારે એમને સજા શા માટે આપીએ છીએ? શું એ ફક્ત બદલો લેવાની વાત છે કે પછી એની પાછળ કોઈ ઊંડો અર્થ રહેલો છે? હા, આ બહુ મૂળભૂત સવાલ છે અને આપણી પાસે જે સ્ત્રોતો છે એ આ જ સવાલના મૂળમાં જવાનો પ્રયાસ કરે છે. સજા પાછળની ફિલોસોફી શું છે એ સમજાવે છે. બરાબર. તો આજે આપણે કયા મુખ્ય મુદ્દાઓ પર વાત કરવાના છીએ? આપણે મુખ્યત્વે 3 દ્રષ્ટિકોણ જોઈશું. એક તો ડિટરન્સ, એટલે કે ભયથી ગુના અટકાવવા. બીજું છે રિટ્રિબ્યુશન, એટલે બદલો અથવા તો કરેલા ગુનાનો સપ્રમાણ ન્યાય. અને ત્રીજું? અને ત્રીજું છે રિહેબિલિટેશન, એટલે કે ગુનેગારનો સુધાર કરવો, એને પાછો સમાજમાં લાવવાનો પ્રયાસ. અને મને લાગે છે કે આ ચર્ચામાં પેલો સૌથી વિવાદાસ્પદ મુદ્દો પણ આવશે. મૃત્યુદંડ, કેપિટલ પનિશમેન્ટ, એની નૈતિક ગૂંચવણો પર પણ આપણે નજર કરીશું. ચોક્કસપણે. એના વગર આ ચર્ચા અધૂરી ગણાય. તો ચાલો શરૂ કરીએ. પહેલો વિચાર તમે કહ્યો ડિટરન્સ. એ શું છે બરાબર? એની પાછળનો તર્ક શું? ડિટરન્સનો સીધો સાદો અર્થ છે એમ કે સજા એવી રીતે આપવી કે બીજા લોકોએ જોઈને ડરે અને ગુનો કરતા અટકે. દાખલા તરીકે? જેમ કે ટ્રાફિક નિયમ તોડવા પર દંડ. એનો હેતુ એ છે કે દંડના ડરથી બીજા લોકો નિયમ પાળે. ઓકે. પણ અહીં એક રસપ્રદ વાત એ છે કે ઘણા અભ્યાસો એવું કહે છે કે ફક્ત સજા કેટલી કડક છે એના કરતાં સજા થશે જ એ નિશ્ચિતતા વધુ અસરકારક હોય છે. એટલે પકડાઈ જવાનો ડર વધુ કામ કરે છે. હા, બરાબર. જો ગુનેગારને એમ લાગે કે હું પકડાઈશ જ નહીં, તો પછી સજા ગમે તેટલી મોટી હોય એનો ડર ઓછો થઈ જાય છે. ડિટરન્સ ત્યાં નિષ્ફળ જાય છે. સમજાયું. તો જો ડર હંમેશા કામ ન કરતો હોય તો પછી સજા પાછળ બીજો કયો હેતુ છે? તમે રિટ્રિબ્યુશનની વાત કરી. હા, રિટ્રિબ્યુશન એટલે કે બદલો અથવા પ્રમાણસર ન્યાય. આ બહુ જ જૂનો વિચાર છે. પેલી કહેવત છે ને, આંખના બદલામાં આંખ. હા, સાંભળ્યું છે. પ્રાચીન કાયદાઓ જેમ કે હમુરાબીનો કોડ એ આ જ સિદ્ધાંત પર આધારિત હતા. મૂળ વિચારે કે જેણે જેટલું નુકસાન કર્યું છે એને એટલી જ અથવા એના પ્રમાણમાં સજા મળવી જોઈએ. શેના માટે? ન્યાય અને સંતુલન માટે. એમ માનવામાં આવતું તે આનાથી સમાજમાં વ્યવસ્થા જળવાય છે. પણ અહીં એક નૈતિક પ્રશ્ન ઊભો થાય છે નહીં? શું આજના સમયમાં બદલો લેવાની ભાવનાને આપણે ન્યાય કહી શકીએ? શું આ સમાજને વધુ કઠોર કે હિંસક નથી બનાવતું? બિલકુલ સાચી વાત. અને આ જ સવાલ આપણને ત્રીજા અભિગમ તરફ લઈ જાય છે, રિહેબિલિટેશન, જે પ્રમાણમાં આધુનિક વિચાર છે. રિહેબિલિટેશન એટલે સુધાર કરવો. હા, સુધાર. અહીં મુખ્ય હેતુ ગુનેગારને ખાલી સજા આપવાનો નથી, પણ એને સુધારવાનો છે. એને મદદ કરીને સમાજનો એક જવાબદાર નાગરિક ફરીથી બનાવવાનો છે. આ કઈ માન્યતા પર આધારિત છે? આ એ માન્યતા પર આધારિત છે કે મોટાભાગના લોકોમાં સુધારવાની ક્ષમતા હોય છે. દરેક વ્યક્તિ કંઈ જન્મજાત ગુનેગાર નથી હોતો. સંજોગો, માનસિકતા, ઘણા કારણો હોય છે. અને આના ઉદાહરણો છે ક્યાં? હા, ઘણા દેશો પ્રયાસ કરે છે. ખાસ કરીને નોર્વે જેવા સ્કેન્ડિનેવિયન દેશો આ મોડલ પર ખૂબ ભાર મૂકે છે. એમની જેલોને સુધારગૃહ જેવી બનાવવામાં આવી છે. ત્યાં કૌશલ્ય વિકાસ, શિક્ષણ, થેરેપી એના પર ફોકસ હોય છે. એ તો બહુ આશાસ્પદ લાગે છે, પણ એમાં પડકારો પણ હશે જ ને. શું દરેક ગુનેગાર સુધરી શકે? ખાસ કરીને જે લોકોએ બહુ ગંભીર ગુના કર્યા હોય. એ જ તો મોટો પ્રશ્ન છે. શું બધા સુધરી શકે? અને જો ના, તો સમાજે પોતાની સુરક્ષાનું શું કરવું? સુરક્ષા અને સુધારણા વચ્ચે સંતુલન કેવી રીતે રાખવું? બરાબર. અને આ જટિલ પ્રશ્ન એ આપણને સીધો મૃત્યુદંડની ચર્ચા પર લાવી દે છે. કેપિટલ પનિશમેન્ટ. શું રાજ્ય પાસે કોઈનું જીવન લેવાનો અધિકાર હોવો જોઈએ? ભલે ને એણે ગમે તેવો ગંભીર ગુનો કર્યો હોય. આ એક અત્યંત સંવેદનશીલ અને નૈતિક રીતે જટિલ મુદ્દો છે. દુનિયાભરમાં એના પર મતભેદ છે. એના પક્ષમાં શું દલીલો હોય છે? જે લોકો મૃત્યુદંડના સમર્થનમાં છે એમની મુખ્ય દલીલો રિટ્રિબ્યુશન અને ડિટરન્સ પર આધારિત હોય છે. એટલે કે બદલો અને ભય. હા, તેઓ કહે છે કે હત્યા, આતંકવાદ જેવા જઘન્ય અપરાધો માટે આ જ એકમાત્ર યોગ્ય સજા છે. એ ગુનાની ગંભીરતાના પ્રમાણમાં બદલો છે. અને એમનું એ પણ માનવું છે કે આનાથી બીજા લોકો આવા ગુના કરતા ડરે છે, અટકે છે. ભારતમાં પણ નિર્ભયા કેસ પછી આવી માંગ ઉઠી હતી ને? બરાબર. એ વખતે સમાજમાં જે આક્રોશ હતો એમાં રિટ્રિબ્યુશનની ભાવના સ્પષ્ટ દેખાતી હતી.
અને વિરોધમાં શું કહેવાય છે? વિરોધીઓ કહે છે કે માનવ જીવન લેવું, પછી ભલે રાજ્ય લે, એ નૈતિક રીતે હંમેશા ખોટું છે. જીવનનો અધિકાર મૂળભૂત છે. બીજું કંઈ? હા, બીજો મોટો ડર એ છે કે આપણી ન્યાય વ્યવસ્થા સંપૂર્ણ નથી. ભૂલ થઈ શકે છે. અને જો કોઈ નિર્દોષ વ્યક્તિને ફાંસી અપાઈ જાય તો એ ભૂલ સુધારી શકાતી નથી. એ વાત ગંભીર છે. અમેરિકામાં એવા કેસ બન્યા છે ને જ્યાં પાછળથી શંકા થઈ હોય? હા, કેમેરોન ટોડ વિલિંઘમનો કેસ એનું જાણીતું ઉદાહરણ છે, જ્યાં એને ફાંસી અપાયા પછી પણ એની નિર્દોષતા વિશે ગંભીર સવાલો ઉઠ્યા હતા. વળી ઘણા લોકો મૃત્યુદંડને અમાનવીય અને ક્રૂર સજા માને છે. તો ક્યાંક એ અમલમાં છે, ક્યાંક નથી. બરાબર. યુરોપિયન યુનિયનના મોટાભાગના દેશો, નોર્વે, કેનેડા, આ બધાએ નાબૂદ કરી દીધી છે. પણ અમેરિકાના કેટલાક રાજ્યો, ભારત, ચીન અને ઘણા અન્ય દેશોમાં અમુક ગંભીર ગુનાઓ માટે હજુ પણ મૃત્યુદંડની જોગવાઈ છે. આ બતાવે છે કે ન્યાય અને સજા વિશે સમાજના વિચારો કેટલા અલગ-અલગ હોઈ શકે છે. ચોક્કસ. દરેક સમાજના મૂલ્યો, ઇતિહાસ અને સંજોગો અલગ હોય છે, અને એની અસર એમની કાનૂની પ્રણાલી પર દેખાય છે. તો આજે આપણે આ 3 મુખ્ય ફિલોસોફી જોઈ: ડિટરન્સ, રિટ્રિબ્યુશન અને રિહેબિલિટેશન, અને મૃત્યુદંડની જટિલ નૈતિક ચર્ચાને પણ સમજવાનો પ્રયાસ કર્યો. હા, અને આપણે એ પણ જોયું કે કેવી રીતે આ વિચારો વાસ્તવિક દુનિયામાં કાયદા અને સજા નીતિને આકાર આપે છે. જેમ કે યુએસમાં ઘણીવાર ડિટરન્સ અને રિટ્રિબ્યુશનનો પ્રભાવ વધુ દેખાય છે, જ્યારે નોર્વે જેવા દેશો રિહેબિલિટેશન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. બરાબર. આ બધી ચર્ચા પછી મનમાં એક મોટો સવાલ રહી જાય છે. એક સમાજ તરીકે આપણે ગુનાખોરીનો સામનો કેવી રીતે કરવો જોઈએ? સજાનો અંતિમ હેતુ શું હોવો જોઈએ? શું એ બદલો હોવો જોઈએ, કે ભય પેદા કરવો, કે પછી સુધાર કરવો? અથવા આ બધા વચ્ચે કોઈક સંતુલન શોધવું? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ કદાચ ક્યારેય સરળ નહીં હોય, અને દરેક સમાજે પોતાના મૂલ્યો અને જરૂરિયાતો પ્રમાણે એનો વિચાર કરતા રહેવું પડશે. ખરું ને? સાચી વાત છે. આ એક નિરંતર ચાલતી ચર્ચા છે.